તો ચંદ્રપુર જિલ્લાના ચીમુર પોલીસ સ્ટેશનની સામે 9 મહિનાના બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને લઈને પોલીસ તપાસ કરી રહી છે. પરંતુ પોલીસ સ્ટેશનના સીસીટીવી કેમેરા ઘણા જ મહિનાઓથી બંધ છે. ત્યારે જનતાને સુરક્ષા વિશે શીખવતી પોલીસની સુરક્ષા હવે ભગવાનની દયા પર છોડી દેવામાં આવી છે. ત્યારે સાંજના 7:30 વાગ્યા હતા ત્યારે મયુરી કોરમ નામની એક મહિલા પોલીસ અધિકારી પોતાના 2 વ્હીલર પર પોતાના રૂમ તરફ જઈ રહી હતી. તે દરમિયાન એક નાના બાળકનો મૃતદેહ દેખાયો, જેને રખડતા કૂતરાઓએ ખરાબ રીતે કરડ્યો હતો. ત્યારે પસાર થતા લોકોની મદદથી મહિલા અધિકારીએ ત્યાંથી આ રખડતા કૂતરાઓને ભગાડ્યા હતા અને પોલીસ સ્ટેશનને તેની જાણ કરવામાં આવી હતી. ત્યારે માહિતી મળતા જ આખી પોલીસ ટીમ ઉતાવળમાં ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરવામાં આવી હતી. ત્યારે પોલીસનું ડોગ યુનિટ પણ આ કેસની તપાસમાં જોડાઈ ગયું હતું. પરંતુ આ બધામાં એક માહિતી ખાસ બહાર આવી છે. ત્યારે આપણે બધાએ પોલીસ વિભાગને સામાન્ય જનતા હોય કે વેપારીઓ બધાને સીસીટીવી લગાવવાની સલાહ આપતા જોયા છે. પરંતુ તે જ પોલીસ સ્ટેશનના સીસીટીવી ઘણા મહિનાઓથી બંધ છે. ત્યારે સીસીટીવીની આંખો એટલે કે ત્રીજી આંખ થાંભલા પર લટકતી જોવા મળે છે, પરંતુ દ્રશ્યો કેદ કરવાની તેની ક્ષમતા સમાપ્ત થઈ ગઈ છે. એટલે કે અહીંના સીસીટીવી આંધળા થઈ ગયા છે, જેને કારણે ચીમુર પોલીસ પણ હવે તપાસ હેઠળ આવી ગઈ છે.